શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય, પરિવાર અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ આરોગ્ય કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના, જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, ડોક્ટર સોનાલીબેન પટેલ, આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ, વૈદ મનીષાબેન વઢિયાએ સેવાઓ આપી. આ કેમ્પનો 250થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી, રાજકુમાર દુબે, ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિનચંદ્ર જગદીશવાળા, આચાર્ય મનહરભાઈ વાઘેલા, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષકગણ અને આસપાસ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. એક બાપ કહેવાય, એક દીકરો કહેવાય, પૌત્ર કહેવાય. હવે તમે કહેશો છોકરાઓ કે સર આ વળી શું દવાના શું લેવા દેવું? આયુર્વેદિક એ મહાભારત સમયથી ચાલી આવેલું છે. આયુર્વેદ જે સિસ્ટમ છે મહાભારત સમયથી ચાલી આવેલું, પણ વચ્ચે ધીરે એને પ્રોત્સાહન ના મળ્યું. ત્યારબાદ એલોપેથી જનરલી છે 300-400 વર્ષના ગાળાની અંદર યુરોપ દ્વારા આપણને અહીંયા મળેલી, એને થોડું મોટિવેશન ગાંધીજીના બધા દ્વારા પણ મળેલું. ત્યારબાદ જે હોમિયોપેથી છે છેલ્લા 70-80 વર્ષથી સમયગાળાથી એનું પણ વર્ચસ્વ છે. આ ત્રણની આસપાસ આજના સમયની અંદર વચ્ચે એલોપેથીએ જોર માર્યું. બરાબર, ફરી પાછું સરકાર બદલાઈને વર્તમાન છેલ્લા કેટલાક વર્ષોથી અત્યારે આયુર્વેદનો સનાતન કાળનો જે સમય આવ્યો છે કે દૂધ સાથે ગોળી લેજો, ઓકે, દૂધ સાથે ગોળી લેજો. આયુર્વેદિક એવું કે તમે ઉપવાસ કરી નાખો, જે ઉપવાસ કરો એટલે તાવ મટી જાય. બરાબર, આવી એક સરસ આયોજન કર્યું છે. આયોજકોને ધન્યવાદ આપું. આવા કામો સમાજમાં થવા જોઈએ. શિક્ષણની સાથે શિક્ષણ એ સમાજનો બહુ મોટો ભાગ છે. આપણી પાસે બહુ મોટી અપેક્ષા સમાજ રાખે છે, એટલે ફક્ત છોકરાઓને ભણાવી દેવા અને આપણું કામ પૂરું થઈ જાય એવું નથી. આપણી મોટી સામાજિક જવાબદારી છે.